ડિંડોલીમાં દીપક નગર સોસાયટી છે, ત્યાં એક આત્મહત્યાનો બનાવ બન્યો છે। આ ઘટનામાં હકીકત એ મુજબ છે કે બે વ્યક્તિઓ, એક બંને પતિ પત્ની છે, પારિતોષ યાદવ અને કાજલ યાદવ। આ બંને આ દીપક નગર સોસાયટીમાં રહે છે। તેઓ અહીંયા રહી અને લેસ પટ્ટીનું કામ કરે છે। છેલ્લા 1 વર્ષથી તેઓ સુરતમાં રહેવા આવ્યા હતા, એ મુજબની માહિતી પોલીસને મળી છે। આજ બપોરના સમયમાં આ જે સોસાયટીમાં ત્યાં જેઓ રહે છે એ જગ્યાના માલિકે ત્યાં આવીને જોયું હતું, તો તેમને આવી પરિસ્થિતિમાં મળી આવતા તેઓએ તરત પોલીસને જાણ કરી હતી। પોલીસે તત્કાલ કાર્યવાહી કરતાં અહીંયા પહોંચી ગઈ હતી અને અહીંયા આવીને જોયું હતું તો દરવાજો અંદરથી બંધ હતો, તેથી બાજુમાં જે બારી હતી એમાંથી પ્રવેશ કરી અને પોલીસે આ જે બંને બોડી છે એને ઉતારી અને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે। બંને ડેડ બોડીને પીએમ માટે મોકલી દેવામાં આવેલ છે અને જે પણ પીએમ રિપોર્ટ આવશે એ મુજબ આગળની કાર્યવાહી કરીશું। આ બનાવનું શું કારણ છે એના માટે અમે અત્યારે તપાસ કરી રહ્યા છીએ। હાલ કોઈ સ્પષ્ટ વિગત સામે આવી નથી। જે બનાવ સ્થળ છે ત્યાં અમે